10:15 થઈ ગયા છે અને તમને બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. અને આપણે ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી રાખ્યું છે અને આજે જો રોટલીનો લોટ પૂરો થઈ ગયો છે તો દળાવવા માટે જવાનું છે. તો જો મેં ઘઉં પણ ડબ્બામાં ભરીને તૈયાર કરી દીધા છે. ચાલો તમને બતાવું. સાથે મેં છે ને લોટનો ડબ્બા પણ તૈયાર કરી દીધો તો ઘઉં દળાવવા જવાનું છે એટલા માટે. અને દાળ ભાતનું કુકર પણ મૂકી દીધું છે કેમ કે કાલે 11 હતી તો કોઈને રજા નહોતી. છોકરાઓને ને વિપુલને બધાને ચાલુ જ હતું અને આજે છોકરાઓને રજા છે તો એ લોકો કહે છે કે અમારે દાળ ભાત ખાવા છે. તો મેં તો ચારો હાલ હતું આપણે ટિફિન બનાવી નાખ્યું હતું તો એની સાથે આપણે શાક તો બની ગયું છે, બસ ખાલી દાળ ભાત રોટલી જ કરવાની છે. તો વિચાર્યું કે ચાલો આપણે દવણું દળાવીને આવીને ત્યાં સુધીમાં દાળ ભાત બનીને રેડી થઈ જાય, બસ આવીને ખાલી દાળનો વઘાર કરવાનો રહે. અને જો અમે લોકો છે ને ઘરે ઘંટી નથી એટલે મારે બહાર દળાવવા જવું પડે કેમ કે ઘરે ઘંટી હોય ને તો એમાં અડધો ટક વયો જાય દવણા દળવામાં અને પછી સાફસૂફ કરવામાં. એટલે મને પહેલેથી જ ઘંટીનો શોખ નહોતો એટલે મેં ઘંટી નથી લેવડાવી. તો 15-20 દિવસ પછી અમારે લોટ દળાવવાનો હોય ત્યાં સુધી લોટ ચાલી જાય. તો ખોટે ખોટું ઘરે બધું દવણું દળવીને તો ટાઈમ વયો જાય કેમ કે હું પાછી નવરી ન હોય. હું છે ને સાડી ભરવાની બેગ આવે ને એ બનાવું છું ઘરે એટલે મારે મશીનનું કામ હોય એટલે આવું બધું આપણે બીજું કામ વધારાનું કરવી તો પછી મશીનનું કામ ન થાય. એટલા માટે 15-20 દી દવણું હાલી જાય એવું એટલું આપણે દળાવી આવીએ અને પછી પૂરું થાય એટલે પાછા દળાવતા રહેતા હોય કેમ કે હવે તો છોકરાની સ્કૂલ હોય ચાલુ એટલે આવતા જતા આ કામ બની થઈ જાય બધું. અને ઘણા એમ કહેતા હોય કે ઘંટી હોય તો સારું પડે દવણાનું પણ એ વાતો બરાબર છે. પણ સર જે માણસો નવરા હોય ને એનું કામ તો છે ઘંટી ઘેરે હોય અને દવણા દળાવવાનું કેમ કે મારે તો ફ્રી ન હોય એટલે આખો દિવસ કામ હોય એટલે છે ને દવણા 5-10 મિનિટ થાય દળાવવાનું તો દળાવીને ફટાફટ વહી આવીએ એટલે આપણે કામે પણ પતી જાય અને ટાઈમે બસી જાય આપણો. તો વિચાર્યું કે ચાલો હવે આપણે દવણા દળાવી આવી રોટલીનું જે બાકી દળાવવાનું છે તે અને પછી ત્યાં જો ગળતી રહેશે તો થોડો ટાઈમ એવો જાય. પણ હવે દાળ ભાતનું કુકરને મૂકી દીધું છે એટલે આવીને ઉપાધિ તે નહીં આપણે. તો ચાલો હવે આપણે દવણું દળાવી આવી પછી પાછા મળશે. તો જો ફ્રેન્ડ જો આપણે લોટ દળાવીને આવી ગયા છે અને સાથે જો મમરાની ઠેલી છે અને પૌવા લાવીશું અને આ ભૂંગળી લાવીશું અને થોડું ઘણું મારી પાસે મટીરિયલ પડ્યું તો પૌવા અને ભૂંગળી તો થોડું ઘણું લેતા આવીએ એટલે છે ને ઘટે નહીં. અને અમારે છે ને સેવડામાં પૌવા ને એવું જ વધારે જોવે. ઘણી વાર તો સેવ ને સવાણું ને એવું બધું મિક્સ કરીને સેવડો મસ્ત બનાવી પણ અત્યારે આવું બધું કંઈ લાવી નથી. તો જોવો હું ભાત બનાવીને ગઈ હતી ને ભાતે મસ્ત બની ગયા છે જોવો. અને આ બાજુ દાળ પણ બની ગઈ છે. સાથે હવે આપણે સેવડો પણ બનાવી લઈશું. તો એ પહેલાં આપણે દાળનો મસાલો બનાવી લઈશું એટલે દાળ ઉકળતી થાય. દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે સેવડાનો મસાલો બનાવી લેવી એટલે એક સાથે 2 કામ થઈ જાય એટલે ફટાફટ બધું આપણે નવરા થઈ જાય. અને આમે તો બપોરનો સમય થઈ ગયો છે, જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ ધીમે ધીમે આ બધું કામ પતાવી દે એટલે કામ પછી આપણે આડું આવે નહીં. તો એ પહેલાં આપણે સાઈઝ નહોતી પૂરી થઈ ગઈ હતી તો પહેલાં સાઈઝ બનાવી લીધી સરસ મજાની અને પછી દાળ બનાવી લીધી બધા મસાલા નાખી અને પછી દાળને ઉકાળવા મૂકી દીધી. જો દાળ ઉકળવા મૂકી દીધી હતી અને પછી આપણે એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું કેમ કે બધા પૌવાને ચીનદાણા ને એ બધું તળવાનું હતું. તે જો એક ટબમાં મમરા પણ કાઢી લીધા અને પછી તેલ આવી ગયું હતું તો આપણે સાથે સાથે છે ને દાળ પણ જોતા જતા હતા. પછી ટમેટા દાળમાં નાખવાનો હતો ને મસાલામાં પહેલાં જ નાખી દીધું. આદુ મરચું તો જ્યારે હું બાફવા નાખું ને ત્યારે જ ભેગું મિક્સ કરી દઉં છું એટલે આદુ મરચું મારે અલગથી પછી નાખવું ન પડે. અને જો તેલ હતું આવી ગયું હતું પછી સારી રીતના આપણે છે ને પહેલાં બધી ભૂંગળી લાવ્યા હતા એ તળી નાખી અને પછી બધા પૌવા તળી નાખ્યા અને પછી આપણે સિંગના દાણા પણ સાથે તળી નાખ્યા અને આવી રીતના બધું સરસ મજાનું તળી નાખ્યું અને સેવડાનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને પછી થોડાક પાપડ પણ વધ્યા હતા તો મેં વિચાર્યું કે ચાલ હવે તેલ મૂક્યું છે તો પાપડ પણ સાથે સાથે થોડાક તળી નાખું એટલે હમણાં 1-2 દિવસ ચાલે પાપડ જમવામાં આપણે જરૂર પડતા હોય છે. એટલે પછી એ બધું કામ જ મેં હારવાર બધું કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે એક કામ લેવીને આપણે એટલે 100 કામ નીકળે એટલે એ બધા કામ જેટલા આપણે યાદ આવતા જાય ને એટલા બધા કામ સાથે કરતા જઈને તો કામ પણ સહેલું થઈ જાય ને ફટાફટ થઈ જાય.
પછી આપણે જો પાપડ હતા ને તળાઈ ગયા હતા, પછી ગરમ ગરમ હતા એટલે થોડીક વાર ઠરવા દીધા અને પછી તપેલામાં લઈ લીધા. અને પછી એક બાજુ જો ઈનાઈ જે તવલું હતું ને એમાં આપણે છે ને સેવડાનો મસાલો તૈયાર કરવાનો હતો. તો એને તેલમાં થોડુંક તેલ રહેવા દીધું, ગરમ હતું એટલે. ને પછી એમાં હિંગ નાખી, હળદર નાખી, ચટણી નાખી ટેસ્ટ પ્રમાણે, અને સરસ મજાનો જો આપણે સેવડાનો મસાલો તૈયાર કરી લીધો. અને પછી મમરા ભેગો આપણે મિક્સ કરી દીધું અને પછી સારી રીતના આપણે મિક્સ કરી અને સેવડો બનાવી નાખ્યો. જુઓ પછી ઉપરથી છે ને ધાણા જીરું નાખી દીધું થોડું, અને મીઠું નાખી દીધું, અને ગળપણ માટે થોડી ખાંડ નાખી દીધી. એટલે ખાટો મીઠો ટેસ્ટી સેવડો સરસ મજાનો બની ગયો. પછી સેવડો કમ્પ્લીટ થઈ ગયો. પછી વ્હાઈટ ટાઈમમાં સેવડો આપણે ઠાકોરજી માટે લઈ લીધો અને પછી મેં પણ ટેસ્ટ કરી લીધો. તો સરસ સેવડો બની ગયો. તો પછી આપણે એને સારું સરસ રીતના પેક કરી દેવો. કેમ કે માથા જેવું થોડું ગયું છે એટલે ગોરાઈ જાય. એટલે પહેલાં કોથળીમાં પેક કર્યો, પછી ડબ્બામાં પેક કરીને ભરીને સરસ મજાનો ટાંકી દીધો. અને પછી આપણે જે પાપડ હતા ને એ પણ આપણે જબલામાં ભરી દીધા. તો આવી રીતના આપણું જે કામ હતું રસોઈ બનાવવાનું એ કમ્પ્લીટ થઈ ગયું. તો સેવડા બનાવવાનું કામકાજ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ સાથે જે દાળ વઘારવાની બાકી હતી. તો એના માટે જો મેં સૂકા મસાલા બધા તૈયાર કરી લીધા, આપણે જે દાળમાં એડ કરવાના છે તે. અને એક બાજુ જો મેં તેલ પણ મૂકી દીધું, તેલ આવી ગયું એટલે આપણે બધા મસાલા મિક્સ કરીને સરસ મજાનો વઘાર કરી લીધો દાળનો. અને પછી ઉપરથી લીલા ધાણાના એડ કરી દીધા એટલે આપણે દાળ થઈ ગઈ કમ્પ્લીટ. ને પછી જો અમે લોકો બેસી ગયા જમવા. તો જો ફ્રેન્ડ આ બપોરનું આપણે જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો તમે અમારી સાથે આવી ગયો જમવા. ચાલો તમને બતાવી દો જો આપણે જમવાનું આજે બપોરે શું બનાવ્યું છે. જો આમાં ગરમા ગરમ દાળ બનાવી છે, પછી અહીંયા ભાત છે, આમાં રોટલી છે, આ આપણે પાપડ તળ્યા હતા તે છે, આમાં છાશ છે, અને આ શાક છે, અને કાંદા, અને આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. જો આ છાશનો મસાલો છે. તો ફ્રેન્ડ જો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો હવે આપણે જમી લઈશું. અને આ જો આજે તો સવારમાં જે થોડું ઘણું કામ કર્યું તમારી સાથે એ શેર કર્યું છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહેજો, મસ્ત રહેજો અને સ્વસ્થ રહેજો શરીરથી. આવજો, બાય.